પોતાના બે દીકરાઓના મૃતદેહ બાજુમાં પડ્યા છે અને પત્ની હલકા સ્મિત સાથે તેના પતિને જમવાનું આપે છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ચિંતન યાત્રામાં. આજે હું તમારી સમક્ષ એક એવી ઘટના લાવ્યો છું કે જે સાંભળીને તમારા હૃદયને સ્પર્શી જશે. મિત્રો, આ ઘટનાની અંદર એક ફકીર હોય છે અને એને એક પત્ની હોય છે અને એના બે નાના નાના બાળકો હોય છે. એકવાર ફકીર કોઈ કામ માટે ઘરની બહાર જાય છે. પત્ની પોતાનું ઘરકામ કરતી હોય છે અને એના બંને બાળકો છે એ રમતા હોય છે. પત્ની ઘરકામ કરતી કરતી જ્યારે એ જુએ છે કે બાળકો શું કરે છે, ત્યારે અચાનક કોઈ કારણોસર બંને બાળકોનું મૃત્યુ થઈ ગયું હોય છે અને બંને બાળકોની લાશ એની નજર સામે પડી હોય છે. એટલામાં પત્ની ત્યાં જઈ અને જુએ છે તો બંને બાળકો એના મૃત્યુ પામેલા હોય છે. પત્ની ના તો રડે છે, ના કોઈ શોર શરાબો કરે છે, ના કોઈ આક્રંદ કરે છે. આખા એ ઘરમાં ખાલી મૌન છવાઈ જાય છે, શાંતિ છવાઈ જાય છે. થોડી જ વારમાં રાત પડી જાય છે. ફકીર પાછો ઘરે આવે છે. ઘરે આવે છે ત્યારે પત્ની એને હલકા સ્માઇલ સાથે તેનો આવકાર કરે છે. જેવો ફકીર ઘરમાં આવે છે તેવો જ પત્ની તેને જમવા માટે પીરસી દે છે. ફકીર આરામથી જમતો હોય છે, પણ ફકીરને કાંઈક અલગ લાગે છે. એટલે ફકીર એને કહે છે કે આજે તું બહુ શાંત છો, કેમ કાંઈ થયું છે? તો પત્ની એને સામો જવાબ આપે છે કે માની લો આજથી અમુક વર્ષો પહેલા તમારો કોઈ મિત્ર છે અને તમને એવી કોઈ બે વસ્તુ અનમોલ આપી ગયો છે, અને આજે એ જ મિત્ર તમારી પાસે આવી અને એમ કહે છે કે મેં જે તને બે વસ્તુ અનમોલ એવી મારી હતી, સાચવવા આપી હતી, એ મારે આજે પાછી જોઈએ છે, તો તમે એને શું કરત? તો ફકીર કહે છે કે ગાંડી, એમાં કાંઈ વિચારવાનું થોડું હોય. વસ્તુ એની છે, એની ઉપર મારો કોઈ અધિકાર નથી. એણે મને ખાલી સાચવવા માટે આપી હતી, તો હું એને પાછી આપીશ જ ને. તો પત્ની એનો હાથ પકડી અને બાજુનો જે રૂમ હોય છે જ્યાં બંને દીકરાઓની લાશ પડી હોય છે ત્યાં લઈ જાય છે. જેવો ફકીર જુએ છે એવો જ ભાંગી પડે છે, જમીન ઉપર બેસી જાય છે અને એની આંખોમાંથી આંસુડાની ધાર થાય છે. ત્યારે પત્ની એને કહે છે કે આ એ જ બે અનમોલ વસ્તુ છે જે પરમાત્માએ આપણને આપી હતી. થોડા સમય માટે આપી હતી અને આજે એને ફરી પાછી જરૂર પડી એટલે એને લઈ લીધી છે. ત્યારે ફકીર ઊભો થઈ એની આંખો લૂછે છે અને એની પત્નીને કહે છે કે આખા જગતમાં હું કેટલા સાધુ મહંતોને મળ્યો છું, કેટલાય ગુરુઓને મળ્યો છું, કેટલાય પ્રવચનો સાંભળ્યા છે, પણ આની જેવો જીવનનો પાઠ, તારી જેવો જીવનનો પાઠ મને આજ સુધી મને કોઈએ નથી શીખવો. ફકીર એની પત્નીના પગમાં પડી જાય છે અને એવું કહે છે કે આજથી તું જ મારી ગુરુ છો. મિત્રો, આ જે સ્ત્રી છે, આ જે પત્ની છે, એની પાસેથી ઘણું બધું શીખવા અને જાણવા મળે છે. કે એવું કહે છે કે જ્યારે તમે કોઈક વસ્તુને પકડો છો, એ આપણા કોઈ સંબંધો હોય, આપણી કોઈ વસ્તુ હોય, એની ઉપર આપણે જ્યારે કોઈક કાબુ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એની ઉપર આપણે હક જમાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારથી આપણા જીવનમાં દુઃખની શરૂઆત થાય છે. પણ જ્યારથી તમે છોડવાનું શરૂ કરો છો, લેટ ગો કરવાનું શરૂ કરો છો, ત્યારથી તમારું જીવન મુક્ત બની જાય છે. મિત્રો, આ જે ઘટના છે એ એક મહાન એવા સંત, ગુરુ, ફિલોસોફર, તર્કશાસ્ત્રી એવા ઓશોએ કીધેલી છે. તો મિત્રો, આ ઘટના સાંભળી અને તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં સુધી આવજો.